ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સાબુદાણાના પરોઠા કયો કે થેપલા કયો. તો એના સારું આપણે આ 1 કપ સાબુદાણાને 4 થી 5 કલાક પાણીમાં ધોઈ અને પલાળીને રાખી દેવાના. તો એકદમ આ રીતે સરસ પલળીને પોચા થઈ જાય, એકદમ આમ ભાંગી જાય એવા આ રીતના. તો અને ઘઉંનો લોટ આપણે નોર્મલ જે રોટલીનો લોટ હોય એ જ આપણે 3 કપ ઘઉંનો લોટ લીધો છે. અને લીલા મરચાં તીખાશ માટે તો આ મીડિયમ તીખા છે એટલે થોડાક વધારે લીધા છે. અને લીલા ધાણા, લાલ મરચાં વાટેલા લીધા છે થોડાક, અને મીઠું સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે લોટ બાંધી લેવું. તો આમાં આપણે બધાય સાબુદાણા નાખી દેવું. તો સાબુદાણાને ફરાળમાં તો ખાતા જ હોય, પણ એમનેમય આપણે બનાવી શકીએ એમ ગમે ત્યારે ખાવા હોય તો, કેમ કે આમાં ફાઈબર વધારે હોય તો ક્યારેક ક્યારેક ખાય તો સારું એમ. તો ઉપવાસ વગર તમે ખાઈ શકો એમ. તો એમાં આપણે નાખીશું લાલ મરચાં વાટેલા અને લીલા મરચાં. તો તીખાશ તમે તમારી રીતે સેટ કરી શકો એમ, જેવું તીખું ખાતા હોય એવું કરવાનું એમ. મીઠું નાખી દેવું. તો મીઠું આપણે આમાં થોડુંક વધારે જોઈએ, કેમ કે સાબુદાણા અને લોટ બેયના માપનું મીઠું જોઈએ. અને લીલા ધાણા નાખી દેવું આ રીતે. અને હવે આપણે એમાં લોટ ચાળશું. તો થોડુંક આપણે મોણ નાખી દેવું, 2-3 ચમચી જેટલું. તો હવે આપણે આ લોટને એમાં ચાળી લેવું. તો વધારે છે તો આપણે થોડો થોડો ચાળશું એમ. આ રીતે આપણે બધો લોટ ચાળી લેવું. અને આપણી ચેનલના 80% વ્યૂઅર્સ છે જેને સબસ્ક્રાઈબ નથી કર્યું, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ચેનલને એમ. તો આ બધો લોટ આપણે આમાં ચાળી લેવું. તો આ આપણે લોટ બધો ચાળી લીધો. તો આ બધું આપણે પહેલાં મિક્સ કરી લેવું આમાં આ રીતે. મસાલા બધાય મિક્સ થઈ જાય એમ. તો આમાં આપણે હવે થોડો થોડું પાણી નાખતા જાઉં ને લોટ બાંધી લેવું એમ. તો આપણે રોટલીનો લોટ બાંધી એની જેમ લોટ બાંધી લેવું આપણે આનો. તો આપણે આ રીતનો લોટ બાંધી લીધો. તો થોડુંક તેલ નાખશું એમાં. તો આને આપણે હવે 5 મિનિટ માટે રહેવા દેવું ઢાંકીને. તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે. લોટ હવે જોઈ લઈ. તો એકદમ સરસ લોટ થઈ ગયો છે. આમાંથી હવે બનાવશું. તો તમે તમારા હિસાબે બનાવી શકો, કેમ કે અમે તો 5-6 જણા ઘરમાં છે તો અમારે આટલો લોટ જોઈએ એમ. કેમ કે સાંજે ડિનરમાં આપણે બનાવતા હોય તો ચા ને થેપલા કે દહીંને થેપલા, તો અમારે આટલો લોટ જોઈએ એટલે મેં આટલો લોટ બાંધ્યો છે. તમારે ઓછો જોઈએ તો તમે એ પ્રમાણે બાંધી શકો એમ. તો સાબુદાણા અડધો કપ ને એ રીતે તમે સેટ કરી શકો એમ. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઉં, તવી ગરમ થઈ જાય અને વણી લેવું. તો કોરો લોટ આપણે વણવા માટે લીધો છે. તો આ રીતે લુવો લઈ અને ગોળ કરી લેવું ને લોટમાં બોળી લેવું આ રીતે. અને વણી લેવું એને આપણે. તો આ સાબુદાણા હોય એટલે થોડાક ચીકણા હોય એટલે વણવામાં આપણે એ રીતે ધ્યાન રાખવું પડે થોડુંક. તો બહુ પાતળા નહીં ને બહુ જાડા નહીં, એ રીતે આપણે મીડિયમ બનાવશું આ રીતના. તો આને આપણે હવે શેકી લેવું. થોડુંક તેલ લગાવશું આપણે તવી પર.
અને આપણે શેકાવા દે. હું નીચેથી થોડુંક શેકાય પછી ફેરવી લે હું, અને ત્યાં સુધીમાં આપણે બીજું વણી લે હું આ રીતે. તો આને આપણે ફેરવી લે હું. તો બે બાજુ આપણે તેલ નાખવાની હવે જરૂર નથી, આમાં આપણે શેકાઈ જાય. તો બે બાજુ એ રીતે આપણે શેકી લેવું. આને આપણે આ રીતે બે બાજુ શેકી લીધું. તો કાઢી લેવું ડીશમાં. તો આ બધાય આપણે એ રીતે બનાવી લેવું. તો આપણે આ રીતે થોડાક બનાવી લીધા તો સર્વ કરીશું. તો એને આપણે ચા હારે સર્વ કરશું. ચા બનાવશું આપણે ચાના પ્રીમિક્સમાંથી. તો ચાનું પ્રીમિક્સ આપણે બનાવેલું છે ને, એનો વિડીયો તમને અરુસ કિચનમાં મળી જશે. તો આ રીતે આપણે ચાનું પ્રીમિક્સ એમાં 2 ચમચી નાખવાનું હોય. અને હવે એમાં આપણે નાખશું ખાલી ગરમ પાણી. તેને આપણે મિક્સ કરી લેવું આ રીતે. ખાલી ગરમ પાણી નાખવાનું છે તમારે, એકદમ સરસ ચા બની જાય. અને આપણે ગાળી લેવું. થઈ ગયું સરસ. અને ચા એ સર્વ કરશું આપણે. તો સાંજે ચા ને થેપલા મજા આવે એમ. તો તૈયાર છે આપણા સાબુદાણાના થેપલા કે પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સાબુદાણાના થેપલા.